ચલો ઘઉંના લોટના પાસ્તા ખાવા. આ પાકે છે, બાફાય છે. જો આ રીતના. અને 2 થી 3 મિનિટ બફાવા દેવાના. પછી એમાં કટિંગ કરી ગયેલું બધું સુધારવાનું મરચું, ટમેટું, ડુંગળી. જો આપણા પાસ્તા બફાઈ ગયા છે. આપણા પાસ્તા બફાઈને આપણે કાઢી લીધા છે. જે બાફી ગયેલું પાણી છે એક વાટકામાં કાઢ્યું છે. તેલ આપણે મેલી દીધું છે. જીરું, હિંગ ને આ બધી આપણે સુધાર્યું મરચું, આદું બધી નાખી. અને 2 થી 3 મિનિટ 3 મિનિટ પાકી ગયા પછી આપણે એમાં ચટણી નાખવાની. પછી આ બાફી ગયેલાનું જે પાણી હતું ને એ થોડુંક એવું નાખવાનું. એટલે ચટણીને આપણી બધી મિક્સ થઈ ગઈ. એમાં પાણી નાખ્યું હતું, આટલું પાણી રહ્યું. પછી એમાં પાસ્તા નાખી દેવાના. પાસ્તા નખાઈ ગયા પછી આપણે મેગી મસાલો નાખી દઈશું. મેગી મસાલોને જો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે ઘઉંના લોટના. આટલો રસો રાખવો જ પડે, બાકી ઠરે ને એમ હાવ કોરા મોરા થઈ ગયા છે. છૂટા છૂટા ભાવે ને. આ આપણા તૈયાર પાસ્તા. આ ડીશમાં નાખી દીધા છે. આ ખાવામાં ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો.